નમસ્કાર. જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. શું તમે જાણો છો નવરાત્રિનો ત્રીજો દિવસ કયા માતાજીનો છે અને કેમ છે? તો આવો આપણે એમના વિશે ટૂંકમાં જાણીએ. નવરાત્રિના ત્રીજા દિવસે પૂજાતા દેવીઓમાં માં ચંદ્રઘંટા વિશેષ સ્થાન ધરાવે છે. ચંદ્રઘંટા નામનો અર્થ છે ચંદ્રમાની જેમ શોભા ધરાવનારી અને ઘંટાની જેમ ઉર્જા ભરેલી દેવી. જ્યારે દુષ્ટ શક્તિઓએ જગતમાં અવિશ્વાસ અને અંધકાર ફેલાવ્યો ત્યારે ભક્તો દુઃખી અને ભયભીત થયા. એ સમયે માતા દેવીઓમાં ત્રીજા સ્વરૂપે પ્રગટ્યા. માં ચંદ્રઘંટા. ભગવાન શિવના આશીર્વાદથી માતાએ દુષ્ટોનો નાશ કર્યો અને ભક્તો માટે સુરક્ષા પ્રદાન કર્યું. આજનો ત્રીજો દિવસ એટલે ચંદ્રઘંટા. માના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય બાણ, ચંદ્રઘંટા આ ત્રણેય વસ્તુ શું સૂચવે છે તેના પર આપણે જોઈએ. ત્રિશૂલ દુષ્ટ પર વિજય અને આત્મશક્તિનું પ્રતીક છે. ધનુષ્ય બાણ નિશ્ચય, હિંમત અને ધર્મ માટે લડવાની શક્તિ છે. જ્યારે ચંદ્રઘંટા ઘંટાની ગુંજ જેવી ઉર્જા, મંત્રોચ્ચાર અને ભક્તિનું પ્રતીક છે. અને હા, 2 દિવસ ત્રીજ હોવાથી કાલે આપણે માતાજીના ચોથા રૂપ વિશે વાત ન કરતા અનુષ્ઠાન કેવી રીતે કરવું અને કેટલા પ્રકાર હોય છે અનુષ્ઠાનના એના વિષય પર વાત કર. ધન્યવાદ.